બનાસકાંઠાના સુઈ ગામમાં ભારે વરસાદ થતા નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. પાણી ઘૂસવાને પગલે તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં 6 ઇંચથી વધુ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થઈ ગયું હતું. 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જમીનને ઓલરેડી પાણી ભરાયેલા હતા. પરિસ્થિતિ વિકટ હતી. એવામાં એક સાથે 6 ઇંચ વરસાદ વરસતા પરિસ્થિતિ વધુ વિકટ બની છે. મેઘભેરથી ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને કોઈને કોઈ રીતે આ પાણીને પહોંચી વળવું ઘણું જ અઘરું બની ગયું છે. તો ત્યારે નીચાણવાળા વિસ્તારો અને જે આપ જોઈ શકો છો કે જે કિનારા પર આવેલા જે ગામો અને ઘરો છે તે લોકો માટે ઘણી જ પડકારજનક સ્થિતિ ઉત્પન્ન થઈ છે. જોવાની વાત એ છે કે હજુ પણ આગળના સમયમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા વર્તાઈ રહી છે. એવા સમયમાં વરસાદ હજુ પણ ચાલુ રહેશે. વરસાદ હજુ પણ આગળ વધશે તો પછી આ તમામ જગ્યાએ જ્યાં આટલા પાણી ભરાયા છે એ લોકોને કેવી રીતે બચાવાશે, એ લોકોની શું સ્થિતિ થશે તે સમજવું ઘણું મુશ્કેલ બની ગયું છે. બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. થરાદની ગણેશ સોસાયટીમાં ઢીચરસમાં પાણી ભરાઈ ગયા અને કેટલાક લોકોના મકાનોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વર્ષથી રહીએ છીએ અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે 30 વર્ષમાં પણ જે નથી બન્યું એ અત્યારે બની રહ્યું છે. 2015ની અંદર જે પાણી આવ્યું હતું એના કરતાં પણ અત્યારે વધારે પરિસ્થિતિ ખરાબ છે. 2015માં પણ સરકારને અમે ખૂબ રજૂઆત કરી હતી, તેમ છતાં અત્યાર સુધી પણ સરકાર લેવલે કોઈ એક્શન લેવરાણા નથી. અહીંયા આગળ નજીકમાં ફાઇટર લાવ્યું છે, 4 દિવસથી ફાઇટર પડ્યું છે પણ એને ચાલુ કરવાની કોઈ પરમિશન આવતું નથી. અને માનો 4 દિવસ પહેલાં જો પાણીને લિફ્ટિંગ કરીને આગળ મૂક્યો તો અત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ ન બન્યું હોત. નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનની સફાઈ થતી નથી. અત્યારે અમારા ઘરની પરિસ્થિતિ જુઓ, કેટલું પાણી છે. દર વર્ષે અમારે આ રીતે પાણી ભરાય છે. અમારા ઘરમાં દરેક જગ્યાએ આખી સોસાયટીમાં પાણી છે પણ અત્યારે હજી સુધી કોઈ આનો નિકાલ કર્યો. વરસાદને પગલે માલપુર પાટિયા પાસે ગરનાળું તૂટ્યું છે. આ ગરનાળું તૂટતા રોડ પર પાણી ફરી વળ્યા હતા. સાવચેતીના ભાગરૂપે પોલીસે આ હાઈવે બ્લોક કર્યો હતો. તો આપ અંદાજો લગાવી શકો છો કે આટલું મોટું ગરનાળું કેવી રીતે તૂટ્યું હશે. જી હા, બનાસકાંઠામાં ધોધમાર વરસાદ થયો તેને પગલે માલપુર પાટિયા પાસે આ ગરનાળું તૂટ્યું હતું. આ ગરનાળું તૂટતા રોડ પર પાણી ફરી વળ્યા હતા. સાવચેતીના ભાગરૂપે પોલીસે આ હાઈવેને બ્લોક પણ કર્યો હતો. બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે અનેક માર્ગો ધોવાઈ ગયા છે. ત્યારે ડીસા ધાનેરા હાઈવે પર ઠેડુડાને જોડતો કોઝવે તૂટી જતા થરાદથી ડીસા વચ્ચેનો હાઈવે બંધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ભક્તગામમાં નદીમાં ફસાયેલા લોકોને બચાવ લેતા મામલતદાર પણ ફસાઈ ગયા છે. તો એક બાદ એક તમામ વિસ્તારનો ચિત્તાર અમે જે રીતે મેળવી રહ્યા છે તે જોતા સ્પષ્ટ જગ્યાએ ચારે બાજુ વરસાદને લઈને હેરાનગતિનો લોકો સામનો કરી રહ્યા છે. કોઈને કોઈ રીતે પરેશાની ભોગવી રહ્યા છે.